રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। નર્મદે સર્વદે આ કહેવત છે કે જ્યાં નર્મદા છે ત્યાંમાં નર્મદાનું પાણી છે। આ નર્મદા ઓમકારેશ્વર મધ્યપ્રદેશથી નીકળી ગુજરાતમાં પ્રવેશ કરે છે અને નર્મદા જિલ્લામાં તે નર્મદા ડેમ પાસે આવે છે। પણ આપને જણાવી દઈએ કે પીવાના પાણી માટે સરકારે નલ સે જલની યોજના જાહેર કરી છે કે દરેક લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે। પણ અમે આપને જણાવી દઈએ કે વિકસિત ગુજરાત વિકાસશીલ ગુજરાતમાં એક એવું ગામ છે કે જે ગામથી માત્ર 2 કિલોમીટર દૂર નર્મદા નદી છે, છતાં આ ગામમાં પીવાના પાણીના નળ નથી। આ ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી। આપને એવું પણ થતું હશે કે અમે ખોટું બોલી રહ્યા છીએ, પણ અમે આપને જે વાત કરી રહ્યા છે તે સત્ય હકીકત છે। છોટા ઉદેપુર તાલુકા જિલ્લાના ક્વાંટ તાલુકાનું તુરખેડા ગામ છે કે જ્યાં આજે પણ 21મી સદીમાં મહિલાઓ ખુલ્લા પગે 2-2 કિલોમીટર દૂર 40-45 ડિગ્રી તાપમાનમાં માથે બેડા લઈ અને પાણી ભરવા નદીના કિનારે જાય છે। રસ્તાઓ તૂટેલા છે, રસ્તાઓ ખરબચડા છે, પગમાં ઈજા થાય છે, પગમાં લોહી નીકળે છે, છતાં આ વિસ્તારની મહિલાઓને પાણી ભરવું પડે છે, કારણ કે પાણી વગર જીવન અશક્ય છે। સરકાર કહે છે કે નર્મદાની કેનાલનું પાણી કચ્છ સુધી પહોંચાડ્યું, નર્મદાની કેનાલનું પાણી અમે વેરાવળ સુધી પહોંચાડ્યું, નર્મદાની કેનાલનું પાણી અમે વલસાડ સુધી પહોંચાડ્યું, પણ જ્યાં નર્મદા નીકળે છે તેનાથી માત્ર 2 કિલોમીટર દૂર આ આદિવાસી ગામમાં હજી પણ લોકો પાણીની રાહ જોવે છે। એક બાજુ 40-45 ડિગ્રી તાપમાન, આકરી ગરમી કે તમે બહાર નીકળો તો તમને બીમારી આવી જાય, આવી ગરમીમાં આ પરિવારની મહિલાઓ બેડાઓ લઈ 2-2 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા મજબૂર છે। સરકાર કહે છે કે કઈ તકલીફ હોય તો અમને કહેજો, તમારે મુશ્કેલી હોય તો અમને કહેજો। આ મુશ્કેલી તો સામે દેખાઈ રહી છે। આવા અનેક કદાચ ગ્રામ્ય વિસ્તારો હોઈ શકે, પણ આ અમારા ધ્યાનમાં એક ગામ આવ્યું છે, તુરખેડા। વિચાર કરી લો કે જે ગામમાં 21મી સદીમાં પીવાના પાણીના નળ નથી, તો એ ગામનો વિકાસ કેવો હશે। માટીવાળા પથ્થરવાળા રસ્તે તમારે જવું પડે, તમારી કાર ન ચાલી શકે એવા રસ્તા ઉપર આ બહેનો ખુલ્લા પગે ચાલી અને પાણી ભરવા મજબૂર છે। તેઓ કહે છે કે જો અમે પાણી ન લાવીએ તો અમારે જીવવું કઈ રીતના। મતલબ સાફ છે કે કરોડો અબજો રૂપિયા પાણીની યોજનાઓ માટે સરકાર વાપરી રહી છે, તો સવાલ તે જ છે કે આ રૂપિયાઓ જાય છે ક્યાં। આ આદિવાસી ગામમાં વસ્તી નાની છે, પણ પ્રતિ દિવસ દરરોજ મહિલાઓને ઉઠીને એક જ કામ હોય, સવારે પાણી ભરવા જવાનું, બપોરના પાણી ભરવા જવાનું। અહીંથી નર્મદા માત્ર 2 કિલોમીટર દૂર છે, એટલે કે નર્મદાનું વહેણ આખું નીકળે છે, છતાં સરકાર ત્યાં સુધી ગામની અંદર પાણી પહોંચાડી શકતી નથી। ડોળું પાણી પીવા, ગંદકીવાળું પાણી પીવા વિસ્તારના લોકો મજબૂર છે। બીબી ન્યૂઝ ગુજરાતનો સવાલ તે જ છે સરકારને કે આ કેવી સ્થિતિ છે। તમે જે વિકસિત ગુજરાતની વાત કરો છો, તમે જે વિકાસશીલ ગુજરાતની વાત કરો છો, તે વિકસિત ગુજરાતનું જ આ એક ગામ છે, તો તમારા વિકાસની વાતો, તમારી વિકાસના વચનો ક્યાં ગયા? આ વિસ્તારના નેતાઓ, આ વિસ્તારના ધારાસભ્યો, સંસદ સભ્યો ક્યાં ગયા કે જેમને અત્યાર સુધી આ ગામમાં પાણીની સમસ્યા દેખાઈ નથી? દેશને આઝાદી મળી અનેક વર્ષો થઈ ગયા, પણ આ લોકોને શુદ્ધ પીવાના પાણીમાંથી આઝાદી મળતી નથી। માનવામાં આવે છે કે આ વિસ્તારની પાણીની સમસ્યાને લઈને અનેક વખત આ લોકોએ રજૂઆત કરી, પણ કહેવાય કે આ નપાણિયા નેતાઓના કાને આ વાત પહોંચતી નથી, તેથી કોઈ સમસ્યાનું સમાધાન થતું નથી। નવી ખબર, નવા અપડેટ સાથે અમે ફરી આવીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।